ખૂબ લાગણી, પ્રેમ, દિલના એક જુસ્સા સાથે આપ સૌ અહીંયા લાગણીથી પધાર્યા છો એ સૌનું નતમસ્તકે સ્વાગત કરું છું. જે લડાઈઓ આજ સુધીની ઇતિહાસમાં થઈ છે ને, એમાં જીત કે હારના સમીકરણને ઇતિહાસે નોંધ નથી લીધી. સિદ્ધાંત સાથે તમે કેવું લડ્યા છો એનું હંમેશા મહત્વ રહ્યું છે. ઇતિહાસ જોવો તો પાંડવો દરેક બાજી હારતા હતા. ચોપાટ રમે, સામે કૌરવો, એક તરફ પાંડવો. દરેક દાવ પાંડવ હારે અને કૌરવ જીતે. ત્યારે એક દિવસે ભીમે ધર્મરાજાને, યુધિષ્ઠિરને પૂછ્યું કે તમે નીતિમત્તાની વાત કરો છો, સિદ્ધાંતની વાત કરો છો, આ શકુની એ ચાલ કરે, દુર્યોધન અને શકુનીની જોડી નીતિમત્તાને નેવે મૂકીને દાવપેચ કરે અને આપણે હાર્યા જ કરીએ, તો આ નીતિમત્તા ને સિદ્ધાંત શું કામના? અને ત્યારે ધર્મરાજાએ કહ્યું હતું કે નીતિમત્તા અને સિદ્ધાંતથી લડીશું, હાર કે જીત જોયા વગર લડીશું. સિદ્ધાંત અને નીતિમત્તાથી લડીશું. ઇતિહાસ ગૌરવભેર આપણું નામ લખશે, હારનારાનું ગૌરવભેર નામ હશે અને કપટથી જીતનારાઓની ઇતિહાસ નોંધ નહીં લે. તમે જુઓ, આ ધર્મરાજાના શબ્દો એ વખતે બોલાયેલા. 100 હતા કૌરવ, એમાંથી એકેયનું નામ કોઈ પોતાનો દીકરો જન્મે તેને પાડે છે? પાડે છે કોઈનું નામ કે ભાઈ ના અમારા રાજા દુર્યોધન જન્મો, કે અમારે ત્યાં શકુની જન્મો? પડે છે નામ એનું? નામ 5 જ હતા. કદાચ એ ચોપાટનો એક પણ દાવ જીતી નહીં શક્યા, પણ આજે ગૌરવભેર પોતાને ત્યાં પુત્ર જન્મે તો એના દીકરાનું નામ એ અર્જુન પાડે, પાંડવોના નામમાંથી કોઈ યુધિષ્ઠિર પાડે. આ નામ પડે છે અને કૌરવોનું કોઈ નામ પાડતો નથી. હું આપ સૌને સલામ કરું છું, આપને નમન કરું છું કે ભાવનગર જિલ્લાના નિષ્ઠાવાન અને પ્રમાણિક ઉમેદવારો, નેતાઓ અને કાર્યકર્તાઓ નીતિમત્તા અને સિદ્ધાંતથી લડ્યા છે, એને સલામ છે, એમને મુબારકબાદ. કેટલાક દાવપેચ લોકશાહીમાં ગ્રાહ્ય નથી હોતા. હા, શામ દામ દંડ ભેદ કહેવાય છે કે ચાલે, પણ એનાથી નીચે ઉતરીને જેને હલકટ રાજનીતિ કહેવાય, એ પ્રકારની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી ચૂંટણીઓમાં અને જીત્યા. ઠીક છે, પણ જીત્યા પછી શું? જનતાના હિત માટેની વાત ક્યાં? અને હાર ભાળીને કે પરિણામ કદાચ નહીં આવ્યું, પણ કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા એ નિરાશાવાદી નથી. એના મોઢા પર તેજ અને ઉત્સાહ છે, એને અભિનંદન આપ્યું. ઉમેદવારો પણ મક્કમતાથી લડ્યા. પૈસાના કોથળા ખોલી શકાય એવી સ્થિતિ નહોતી. ભારતીય જનતા પાર્ટીએ તો એ પૈસાના કોથળા ખોલ્યા હતા. હું અભિનંદન આપું છું મારા એ મક્કમ ઉમેદવારો, મારા કોંગ્રેસ પરિવારના, જેને કદાચ એક સાથે એટલા રૂપિયા કોઈની પાસે પણ જોયા નહીં હોય. એનાથી ડબલ રૂપિયાની ઓફરો આવી, પણ એમણે નમતું નથી મૂક્યું, ફોર્મ પાછું નથી. અરે તમારી બધી સત્તાઓ છે અને તમે સારા કામ કર્યા છે, તો ડરવાની ક્યાં જરૂર હતી? ચૂંટણી લડવી હતી ને મક્કમતાથી. લોકો નિર્ણય કરત રાજવામાં મૂકીને, પરંતુ પોલીસ તંત્રનો દુરુપયોગ કરવા, ઠેકાણે ઠેકાણે સીધા ફોન નાના કર્મચારીઓને પોલીસ ખાતામાં દબાવવાના,
કોઈ ઉમેદવારના પરિવારનો સભ્ય ક્યાંય નોકરિયાત હોય તો એને દબાવવાનો આ લોકશાહી માટે વ્યાજબી નથી. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપણે આજે વિચારધારા સાથે લડીએ છીએ ને એ વાતનો આનંદ છે કે કોઈ વિજયના પતાકા ભલે ન થયા, સામે કાવા દાવાથી જીત્યા, પરંતુ એ પછી પણ આ ખુરશીઓ ઓછી પડી અને ખૂણામાં લોન પર જઈને બેઠા છે, અહીંયા ઉભા છે પરિવારના મિત્રો. આ આપણી તાકાત છે. હું આપણા આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ લાલભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માજી ધારાસભ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડ, પ્રભારીઓ તરીકે જેમણે ખૂબ પ્રદેશના પ્રભારીઓ તરીકે એક નાના કાર્યકર તરીકે ખૂબ સરસ કામ કર્યું છે એવા બંને આપણા પ્રભારીશ્રીઓ ભાઈ શ્રી હરિભાઈ ભરવાડ શહેર માટે અને ભાઈ વિરેન્દ્રસિંહ ઉર્ફે અજીતસિંહ વાઘેલા જિલ્લા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ બંને આપણા પ્રભારીશ્રીઓ, માજી ધારાસભ્ય ભાઈ શ્રી નાનુભાઈ વાઘાણી, ભાઈ શ્રી કનુભાઈ બારૈયા, ભાઈ શ્રી કરસનભાઈ, સંજયસિંહભાઈ, મનુભાઈ ચાવડા, ભાઈ જગદીશભાઈ ચાવડા, મુન્નાભાઈ, ભાઈ શ્રી જયદીપભાઈ, દર્શનાબેન, અમરદીપભાઈ, બળદેવભાઈ સોલંકી, ભીખાભાઈ જાજડિયા, ખૂબ બધા આગેવાનો મંચ પર અને સામે ડોક્ટર રાણીગા સાહેબ, બનીભાઈ, અનેક આગેવાનો બેઠા છે. કોર્પોરેશનમાં, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં લડેલા તમામ ઉમેદવારશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, માજી પ્રતિનિધિશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, આપ સૌનું હૃદયપૂર્વક આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું કે અહીંયા હું મહેમાન તરીકે નહીં, આપના પરિવારના એક સભ્ય તરીકે આવ્યો. મને ગૌરવ છે કે ભાવનગર શહેર અને જિલ્લો એ કોંગ્રેસના પરિવારના એ સભ્યોનો આશીર્વાદ, કોઈ રહી ગયા, કે રહી ગયા, બીજા રહી ગયા, કોઈની ચિંતા નથી. ખોટું લાગે ભાઈ કિશોરભાઈ? લાગે કોઈને આ બાજુ? આ પરિવાર છે કોંગ્રેસનો, આમાં નામ રેવાયું કે નહીં, અહીંયાથી બધા ઉલાડ કરવા વાળું ભાઈ નિર્મલસિંહે બહુ લાંબુ લિસ્ટ બનાવ્યું હતું, પણ મેં ના પાડી એમાં કોઈ નારાજ થયા? જરા જોરથી કોઈ નારાજ થયા? જે ઉમેદવારો ચૂંટણી લડ્યા છે અહીંથી એ બધાને બોલાવીને આપણે એક પ્રમાણપત્ર એવું આપવા માંગીએ છીએ કે જીત કે હાર નહીં, નિષ્ઠા અને પ્રમાણિકતાથી લડ્યા છો આપ. તાલુકા વાઇઝ, નગરપાલિકા વાઇઝ, શહેરના વોર્ડ વાઇઝ ઉમેદવારો અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ એક સાથે અહીં આવશે. એમને સન્માનિત કરીને પ્રમાણપત્ર આપવાના છીએ. એટલે મેં ના પાડી કે અહીંથી નામ બોલીને બધાને બોલાવતા નહીં. એમ છતાંય કોઈ રહી ગયા હોય તો એને સેલ્ફી લેવાની બાકી હોય તો આપનો છું, અવારનવાર મળું છું અને આજે આપની વચ્ચે જ છું, આપણે લઈશું. એક વિચારધારાની વાત કરીએ તો હંમેશા બે પ્રકારની માનસિકતા રહી છે. એક માનસિકતા સત્તાની સાથે જઈને એને ऐशो आराम કરે, સંઘર્ષ ના કરે. આ એક માનસિકતા છે. એક બીજી માનસિકતા છે કે સત્તાની સામે સંઘર્ષ કરવો, પુરુષાર્થ કરવો, સિદ્ધાંત નહીં છોડું, જેલમાં જવું પડે તો જેલમાં રહીશ, પરંતુ હું મારા સિદ્ધાંતને, મારી વિચારધારાને નહીં છોડું અને સત્તાની સામે પણ સંઘર્ષ કરીશ. આ એક બીજી વિચાર. દેશની આઝાદી માટે જ્યારે લડવાનો વારો આવ્યો ત્યારે કોંગ્રેસની વિચારધારા હતી. કોઈ ધારાસભ્ય થવાનો નહોતો, કોઈ સંસદ સભ્ય થવાનું નહોતું, કોઈને કોર્પોરેટર, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતનું પદ નહોતું મળવાનું. પણ મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ નેતાઓએ આગેવાની લીધી. કોંગ્રેસની વિચારધારા હતી અને કંઈ પણ મેળવવાનું નહોતું, પણ જીવ પણ દેવો પડે તો દેવા માટેની તૈયારી સાથે કોંગ્રેસનો કાર્યકર્તાને આપણી વિચારધારા.
અને આ જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના લોકો સત્તા સાથે ગયા હતા અને સ્વાતંત્ર્ય સેનાનીની વિરુદ્ધ અંગ્રેજોના સાક્ષી થયા હતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓને સજા કરાવવામાં જે વિચારધારાના લોકો હતા એ ઇતિહાસ સાક્ષી છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા. આપણે ગૌરવભેર આજે પણ અન્યાય સામે લડીએ છીએ અને લડતા રહીશું. અને ઘણી વખત પ્રેસના મિત્રો કહે છે કે તમે સત્તામાં આવ્યા નથી, સત્તા એ આખરી ધ્યેય કોંગ્રેસનું નથી. હા, લોકોના આશીર્વાદ મળશે અને સત્તા મળશે તો સેવાની સાધના કરવાના છીએ. કોઈ બદલાવ જરૂરી છે ગુજરાતમાં અને ભૂતકાળ પણ ખાસ કરીને યુવાન મિત્રોને વિનંતી કરીશ કે ભૂતકાળ માત્ર વોટ્સએપ યુનિવર્સિટી પર ના જોતા, વાસ્તવિક જોજો. કોઈ એન્જિનિયર થયા હોય, કોઈ ડોક્ટર થયા હોય અને કોંગ્રેસની સરકાર હતી, ભલે ભાજપમાં એ કોઈ નેતાના કાકા કે દાદા હોય, પણ એને પૂછજો કે તમે ડોક્ટર થયા કે તમે એન્જિનિયર થયા, કોંગ્રેસની સરકાર હતી, કેટલા રૂપિયામાં થયા? અને આજે આ જીતુભાઈ બેઠા છે સામે, કદાચ ભાવનગર શહેરના સુજ્ઞ લોકો વચ્ચે મીડિયાના મિત્રો પણ જઈને પૂછશે તો ખબર પડશે શિક્ષણ કેટલું સરળ, સસ્તું અને ઉત્તમ હતું. અને આજે શૈક્ષણિક સંસ્થાઓ એ ભાજપના નેતાઓએ પૈસા પેદા કરવાનું સાધન બનાવ્યું. શિક્ષણ લોકશાહીમાં સસ્તું ને ઉત્તમ પૂરું પાડવાની સરકારની બંધારણીય જવાબદારી છે. અહીંયા તો લૂંટ ચાલે અને એના કેટલાક મુદ્દાઓ માટે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા લડે એવી હું જરૂર વિનંતી કરીશ. ધર્મના નામે રાજનીતિ થાય. મને એ વર્ષો પહેલા અખા ભગતે એક છપ્પો કરેલો એ યાદ આવે. અખાના છપ્પામાંથી જેને વાંચાક સાંભળ્યો એ આપું છો કરે છે. વોટ્સએપ આવતા આ સંખ્યા ઘટી, નહીતર સૌરાષ્ટ્રમાં અખાના છપ્પા એ લગભગ બધાને મોઢે રહે. અને અખા ભગત એના ચાબખા હતા. એમણે કહ્યું હતું, એક મૂર્ખને એવી ટેવ, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. ખૂબ ઉત્પાત ઘણો થયો અખા, એ ક્યાં એકથી વધારે ભગવાન. અખા ભગતે એ સમયે પારખીને કહ્યું હતું કે માત્ર ધર્મના નામે વેપાર ન થઈ શકે, ધર્મના નામે દેખાવો ન થઈ શકે. અને એને કહ્યું કે ઐક્ય ઈશ્વર છે. આ સાચો આપણો ધર્મ, સનાતન ધર્મ, વસુધૈવ કુટુંબકમનો ધર્મ, ઐક્ય ઈશ્વરનો ધર્મ, દરેક ધર્મનું સન્માન કરનારો ધર્મ અને એક એક હિન્દુ એનું ગૌરવ લઈ શકે એ આપણો ધર્મ હતો. આજે હિન્દુત્વ નથી, આજે મોદીત્વ આવ્યું છે. એ હિન્દુત્વ તો એ કે જે કીડી આપણને ચટકો પણ ભરતી હોય ને એને ખાવાનું આપવા જાઓ, કીડિયારું પૂરવા જાઓ, એની સૌરાષ્ટ્રમાં માનતા રાખે, આ હિન્દુત્વ છે. અને હિન્દુ ધર્મ એમ કે તમારે દરેક યોનિમાં જન્મ લેવો પડે. મેં આ ભાજપવાળાને મળે ને ત્યારે એકાદ બે જણાને પૂછ્યું હતું, મેં કીધું તમે માનો સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં? કે હા. મેં કીધું કે આપણો આત્મા અમર છે એમ હિન્દુ ધર્મ કહે છે? કે હા. આત્માએ દરેક યોનિમાં જન્મ લેવો પડે એમાં માનો છો? તો કે હા. તો મેં કીધું તમારા દાદા ગુજરી ગયા જીવે છે? કે ગુજરી ગયા. તો મેં કીધું એનો આત્મા કોઈ પણ યોનિમાં જન્મ લે? તો કે હા. મેં કીધું કોઈ અબ્દુલભાઈ ના ઘરે ફિરોજ થઈને નહીં જન્મો એની ખાતરી છે તમારી પાસે?
હિન્દુ ધર્મ માને છે કે આત્મા અમર છે, દરેક યોનિમાં જન્મ લે, અને એટલા માટે વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા મારું કુટુંબ છે. કારણ કે હું જાણતો નથી કે મારા પૂર્વજ જન્મા હોય એ દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ધર્મમાં, કોઈ પણ જાતિમાં, કોઈ પણ જીવમાં એનો જન્મ થયો હોય. અને એટલે સૌથી ઉત્તમ ધર્મ આપણો સનાતન ધર્મ હિન્દુ ધર્મ કહે વસુધૈવ કુટુંબકમ. આ હિન્દુત્વ છે અને મોદીત્વ છે એ કહે છે કે તમે માણસ પણ માણસને મારો. આ વાત, આટલો ફરક આપણી વિચારધારામાં અને સામેની વિચાર. આપણી બાજુમાં રહેલો દેશ બાંગ્લાદેશ, એ ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા, એની તાકાત હતી પાકિસ્તાનને લાલ આંખ કરીને કહ્યું, અને પાકિસ્તાનના બે ટુકડા કરવાની યુદ્ધની તૈયારી ચાલી, યુદ્ધ થતું હતું. ત્યારે અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાન સાથે યુદ્ધ બંધ કરો, 7વાं બેડા ભેજ રહે हैं. ત્યારે એ ઇન્દિરા ગાંધીજી હતા, કોંગ્રેસના વડાપ્રધાન. એને કહ્યું કે तुम 7वां बेड़ा भेजो या 10वां बेड़ा भेजो, मेरे देश को क्या करना है वो मेरी जनता, मेरी सरकार और मैं आज प्रधानमंत्री हूं, मैं तय करूंगी, तुम नहीं तय कर सकते हो. આ કહેવાની તાકાત હતી. અને પાકિસ્તાનના બે ફાડિયા કર્યા, બાંગ્લાદેશને જન્મ આપ્યો. આને ચાણક્ય નીતિ કહેવાય, આને રાજ્ય નીતિ કહેવાય, અને રાષ્ટ્રની ભક્તિ કહેવાય. આ તો પેલો ટ્રમ્પ રોજ બોલે मैंने युद्ध रुकवा दिया. અમે કહ્યું કે બધા જ પાર્ટી વિરોધ પક્ષમાં તમને સહકાર આવશે. આવો પ્રધાનમંત્રીજી, કહો દેશની સંસદમાં કે ટ્રમ્પ જૂઠા હૈ. કહેવાની હિંમત ન કરે. શું કમજોરી છે, શું નબળાઈ છે, મને ખબર નથી. હું ઈચ્છું કે મારા રાષ્ટ્રના વડાપ્રધાન એ ભાજપના નથી, મારા પણ વડાપ્રધાન છે, આપણા સૌના છે. અને એ જ્યારે અમેરિકાનો કોઈ મુખિયા એમ કે મેં યુદ્ધ રોકાયું અને બોલી ન શકે, ત્યારે આપણા સૌના માટે શરમ છે. બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારના કારણે જન આંદોલન ઉભું થયું. એક વસ્તુ યાદ રાખજો, ઇતિહાસ એ વાતનો સાક્ષી છે, નિરાશ ન થશો. હમણાં એક બીજા દેશમાં હંગેરીમાં પણ થયું, એ જ નેપાળમાં પણ થયું, એ જ બાંગ્લાદેશમાં થયું, અને એ જ હિટલર માટે પણ થયું હતું. સત્તા જ્યારે મર્યાદા વટાવીને અત્યાચાર કરે છે, ત્યારે એક સમયે જનતાનો આક્રોશ જાગે છે, અને ત્યારે ભલભલાએ ખુરશીઓ ખાલી કરવી પડે છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાએ પૈસા સત્તાની જોરે 80% મતો સાથે વિજય મેળવ્યો હતો. કેટલા? ભાજપને તો એટલા નથી મળતા ને, 80% મતો. પણ એ દેશની જનતાનો આક્રોશ ફાટ્યો, દેશ છોડીને એને ભાગવાનો મોકો શોધવો પડ્યો. દુનિયામાં કોઈ પણ એને આશરો નહોતો આપતું. ત્યારે આપણા દેશના વડાપ્રધાને જે દેશમાંથી ભ્રષ્ટાચારના કારણે આક્રોશ થયો હતો, એ બાંગ્લાદેશની મુખિયા શેખ હસીનાને ભારતમાં આશ્રય આપ્યો. મેં કહ્યું હતું પાર્લામેન્ટમાં કે તમે બાંગ્લાદેશમાંથી જેને ભાગવું પડે એ શેખ હસીના તમને પસંદ છે, અને જેના બાપાએ સ્વાતંત્ર્ય સેનાની તરીકે મુસ્લિમ બિરાદરે આ દેશની આઝાદી માટે શહીદી વહોરી હતી, એનો દીકરો કોઈ હુસેનભાઈ હોય તો એ તમને પસંદ નથી. આ નીતિ તો સમજો. યુએઈમાં જઈને મુસ્લિમને તમે ગળો મળો છો, અને જે મુસ્લિમ આ દેશમાં એમ કહેતો હોય કે મેં વતન કે લીએ જાન ભી દે દૂંગા, એક ફૌજમાં શહીદ આતંકવાદી સામે થનાર, કે પાકિસ્તાન સામે લડીને કે ચાઇના સામે લડીને શહીદ થનારો, એ હિન્દુ અને મુસલમાન એક છે. ક્રિકેટની ટીમમાં પણ એક બનીને રમવા જઈએ છીએ, ત્યારે આપણે જીતીને આવે. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે, આગેવાન તરીકે આપ સૌને કહું છું કે મુખ્ય મુદ્દાથી ભારતીય જનતા પાર્ટી ધ્યાન ભટકાવશે. હું ગુજરાતના મારા વાલા ગુજરાતીઓને પણ કહું છું કે આપ
મુખ્ય મુદ્દો કેમ ભૂલી જાઓ છો? ધર્મના નામે આપને ગેરમાર્ગે દોરવાનું કાવતરું કરનારાને પૂછો તો ખરા કે આ નીટનું પેપર ફૂટે છે શું કામ? અને ફોડનારા બધા ભાજપ સાથે જોડાયેલા કેમ નીકળે? આ પરિસ્થિતિની સામે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે સાચા પ્રશ્નો માટે લડીએ, મુદ્દો જુદો ન જવા દઈએ, સત્ય માટે લડીએ આપણે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જનતાના આશીર્વાદ મળશે. ગભરાવાની જરૂર નહીં. જે લડાઈ આ ભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખને પોલીસ ઉઠાવી ગઈ, સત્ય હતું, આપણે લડ્યા. એને ત્યારે ફોન આવ્યો હતો, સમાધાન કરવું હોય તો જરાક એક મંત્રીશ્રીની આરે વાત કરો તો જવા દઈએ. એને કહ્યું કે સમાધાન કરવા માટે મારે નહીં, શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરાવી દીધું તો કરશું. મને ફોન કરવાની હિંમત કરે નહીં, એને ખબર હતી. એવા અનેક કાર્યકર્તાઓ છે જે મક્કમતાથી આજે વડોદરામાં આપણા એક ચૂંટાયેલા કોર્પોરેટર 3 દિવસથી જેલમાં છે. એને કહ્યું હું સમાધાન નહીં કરું. શું કામ જેલમાં છે? કે કોકનો દારૂ ક્યાંક પકડાયો અને એને એમ કીધું કે આ દારૂ આ વડોદરાના કોર્પોરેટર કોંગ્રેસના છે, એને કહેવાથી હું લઈ જાતો. મેં કીધું જો એને એમ કીધું હોત કે આ નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી લઈ જાવ તો શું તમે એને પૂરો સમજો? કોઈ જાતનો પુરાવો નથી. મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે અને એ આરોપીએ ખાલી કહ્યું એના કારણે આપણો કોર્પોરેટર 3 દિવસથી જેલમાં છે. આ પ્રકારનો અત્યાચાર પણ જેલમાં નાખવાથી નહોતું અંગ્રેજોનું શાસન સલામત રહ્યું, નહોતું કંસનું રહ્યું, તો આ ભાજપ વાળાનું ક્યાંથી? સત્ય, નિષ્ઠા અને પ્રામાણિકતાથી આપણે લડીશું. અનેક મુદ્દાઓ છે. ગાંધીજી પાસે એક બહેન નાના બાળકને લઈને ગઈ અને કહ્યું કે બાપુ, આપને આ બાળક મારું બહુ માને છે. ડોક્ટરે કહ્યું છે કે આને બહુ ગોળ ખાવાની ટેવ છે, એના માટે સારું નથી. તો બાળક મારું બહાર બેઠું છે, હું એને બોલાવું, તમે એને કહેજો ને કે ગોળ ન ખાય. મહાત્મા ગાંધીજી કહ્યું કે હા હું કહીશ તારા બાળકને એના ભલા માટે, પણ 1 અઠવાડિયા પછી આવજો. બેન 1 અઠવાડિયા પછી ગઈ. બાપુ એ બેનની હાજરીમાં બાળકને બોલાવીને કહ્યું કે બેટા તું મને માનસ? તો કે હા બાપુ, કાલથી ગોળ ન ખાતો. બેનને કુતૂહલ થયું કે આજ વાત ગયા અઠવાડિયે ગઈ હોત તો મને બીજો ધક્કો ન થાત. ગાંધીજીને કીધું બાપુ આજ કહેવાનું હતું તો ગયા અઠવાડિયે કહી દીધું હોત તો? મહાત્મા ગાંધીજીએ કહ્યું કે બેટા તું ગયા અઠવાડિયે આવી ને ત્યારે હું ગોળ ખાતો. હવે હું ગોળ ખાતો હોઉં ને બાળકને કહું કે ગોળ તું ન ખાતો, આ મને વ્યાજબી લાગ્યું નહીં. મેં ગયા અઠવાડિયાથી ગોળ બંધ કરી દીધો છે અને હવે હું ગોળ નથી ખાતો, એટલા માટે હું બીજાને કહી શકું કે તું ગોળ. આ ગુજરાતની અસ્મિતા અને મહાત્મા ગાંધીજીને નમન છે કે આવી આ ધરતીમાંથી મહાન હસ્તીઓ નીકળી જેને મહાત્મા કહેવાય. આજના પ્રધાનમંત્રીજી ગુજરાતમાં આવ્યા. જામનગર, સોમનાથ અને વડોદરામાં મોટી જનસભાઓ કરી. એસટીની બસો સરકારી ખર્ચે ભરી ભરીને લાવવાનો પ્રયત્ન કર્યો અને પછી બધાને ઉપદેશ આપ્યો કે ઓનલાઈન મીટિંગ કરવાની, હવે કોઈએ જાહેર સભાઓ નહીં કરવાની. કેવી રીતે ગળે ઉતરે જનતાને? તો તમારો ઓનલાઈન કરી દેવી હતી ને આ બધી જનસભાઓ. જેમ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ગોળ નહીં ખાવાની સલાહ આપતા પહેલા ગોળ છોડ્યો. આપ લોગ વિદેશ મત જાના. આપ અહીંથી કઈ ગયા પછી 24 કલાક પછી તરત વિદેશમાં છે અને અત્યારે વિદેશમાં છે. 2 ગાડીનો એક કોન્વોય કાઢ્યો, જેની આગળ પાછળ કોઈ ગાડી તમને ન દેખાય, કેમેરામાં રેકોર્ડિંગ આવ્યું
અને મને દિલ્હીના એક પત્રકારે કહ્યું કે એ રોડ શો પૂરતી જ હતી, એ પછી પાછો મોટો કોન્વોય લઈને પ્રધાનમંત્રી નીકળ્યું. જે આપણા ગુજરાતમાંથી સત્ય ને પ્રમાણિકતાની વાત થઈ હતી, એ ગુજરાતમાંથી કોઈ આવું કરે ત્યારે આપણને દુઃખ થાય. મેં કહ્યું ને, એ ભાજપના પ્રધાનમંત્રી નથી, દેશના પ્રધાનમંત્રી છે અને એમના પાસે અપેક્ષા. ધર્મને સમજ્યા વગર ધર્મના નામે રાજકારણ કરનારા લોકોને મારે કહેવું છે, કોઈ પણ ધર્મના જાણકાર વ્યક્તિને આ પૂછજો. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે શિવલિંગની ઉપર શિખર હોય અને શિખરની ઉપર ધજા હોય, ધજાની ઉપર બ્રહ્માંડ આકાશ હોય. માણસનું બનાવેલું ક્યારેય ધજાની ઉપર બીજું કંઈ ના હોઈ શકે. આ હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે. અને સોમનાથ મંદિરની ઉપર પોતાના પ્રદર્શન માટે તમે વાયુ શો, એર શો મંદિરની ધજા ઉપરથી કરો, આ હિન્દુ ધર્મની ભાવનાથી વિરુદ્ધ છે. એક બાજુ તમે કહો પેટ્રોલ વાપરવાનું નહીં, ગાડી શેર કરવાની, ઘેર બેસીને કામ કરવાનું, અને એર શોમાં જે પેટ્રોલના વેડફાયું એટલું જ નહીં, હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચી. એટલો બધો સમય એના માટે કાઢ્યા પછી જે સોમનાથની સખાતે ગયેલા હમીરજી બાપુ હોય, વેગડાજી હોય, આવા શહીદોના ત્યાં સ્મારક બનેલું છે, એને પુષ્પાંજલિ આપવા માટેનો તમને સમય ન રહેતો હોય તો એ ક્યારેય તમે સાચા આત્મતીર્થની ભાવના. આપણા ગંગા સતીજીએ કહ્યું છે, વીજળીના ચમકારે મોતીડા પરોવરે પાનવાય, અચાનક થશે રે અંધકાર. જીવનની ક્ષણભંગુરતા બતાવી છે અને ટૂંક સમયમાં કરી લેવું જોઈએ. અહીં બેઠેલા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યોને વિનંતી કરું છું કે જ્યારે ક્યાંય પણ કોઈને મદદ કરવાનો પ્રસંગ ઉભો થાય, તમે જોજો આપણી વિચારધારામાં સેવાનું મહત્વ છે. તમારા પાસે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય અને ગામમાં છેવાડે કોઈ ગરીબને ત્યાં કોઈને સર્પદંશ થાય તો તમારું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને એને સંતાડવાનું નહીં, જઈને પહેલા જઈને ઉભા રહેજો કે આવો તમારા દુઃખમાં અમે ભાગીદાર છીએ, હાલો હાલો આપણે હોસ્પિટલ ચાલીએ. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ભલે ભારતીય જનતા પાર્ટીનો મતદાર હોય તો પણ બીમાર કે મુશ્કેલીમાં આવ્યો હોય, માનવતાની દ્રષ્ટિએ એને કામ કરવા માટે મદદરૂપ જોયું. કોઈ વિધવા બેન છે, ઝૂંપડામાં બેઠી હોય અને તકલીફ હોય, આપણાથી જે થઈ શકે એ મદદ કરવી. કારણ કે કોંગ્રેસ પાર્ટી માત્ર સત્તાની સાધના માટે નથી, એ સેવાના વેગ સાથે કામ કરવું છે. ચોક્કસ જનતાના આશીર્વાદ મળે અને સત્તા મળે તો એવી સત્તા એ બને કોંગ્રેસની, એવો આપણો પ્રયત્ન રહે કે કોઈ ગરીબને ક્યાંય તકલીફ પડે તો મુખ્યમંત્રીની ખુરશીમાં બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ. આપણી સંવેદનશીલતા. બદલાવ જરૂરી છે, બદલો લેવા માટે સત્તા નથી. આજે જુઓ, બુલડોઝર જાય, ગરીબનું ઘર તૂટે, અને આ નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર 2024માં નીટના પેપર ફૂટ્યા, પંચમહાલ જિલ્લામાંથી જે પકડાયા, એ શૈક્ષણિક સંસ્થા કોણ હતી? એ શૈક્ષણિક સંસ્થા ભાજપને ધન સંગ્રહમાં ઇલેક્ટ્રોનિક બોન્ડમાંથી પૈસા આપનારી સંસ્થા. જે પકડાયો એ કોણ હતો? એક તોહમતદાર, તો કે ભાજપનો એ હોદ્દેદાર હતો. ગયો એને ત્યાં બુલડોઝર, એના તાંટિયા તૂટ્યા, એનો વરઘોડો નીકળ્યો. હા, અમરેલીમાં એક પાટીદારની દીકરીનો વરઘોડો નીકળે, પણ ભાજપનો હોદ્દેદાર ડ્રગ્સમાં પકડાય તોય એનું બુલડોઝર એના ઘરે ન જાય. આ પ્રકારની બેવડી નીતિ ન ચાલે. સૌથી વધારે ડ્રગ્સ આજે ગુજરાતમાં પકડાય છે અને એનું એપી સેન્ટર મુન્દ્રા બંદર બને છે. અને મુન્દ્રામાં કોના સાથે કનેક્શન છે સૌ.
આજે જરૂર છે મારો યુવાન ગુજરાતનો व्यसन मुक्त बने। व्यसन चाणक्य जी कहूं तो कि किसी भी राष्ट्र को खत्म करना है तो उसके युवाओं को व्यसन के आदि बना। कोई पण राष्ट्रનું પતન કરાવવું હોય તો એના યુવાનોને નશાના રવાડે ચડાવો। આજે નશાના રવાડે ગુજરાતનો યુવાન ચડે એ સ્થિતિ ભય મુક્ત ભ્રષ્ટાચાર। ગઈકાલે સુરતમાં અમારા એક પાટીદારે મને કહ્યું કે અમતેમ થા ઉપાડી લઈ ગયા કે પંજાબમાં કેસ કરવાનો છે। મેં કહ્યું કે હું કાલે સીપી સાથે વાત કરીશ, શેનો કેસ કરવાનો છે? પણ ડરાવ્યા અને ગભરાવ્યા તો 2 લાખ રૂપિયાનો તોડ પોલીસ સ્ટેશન। આવા ઉભે ગળે ભ્રષ્ટ લોકોને શાસન ડરાવી શકતું નથી, કારણ કે એની પાસેથી જ હપ્તા છે। ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ખેડૂતો માટે, ગરીબો માટે, જરૂરિયાતમંદ માટે આપણે લડતા રહીએ, સાથે મળીને લડતા રહીએ અને સેવાની સાધના કરીએ। એ જ શબ્દો સાથે આપ સૌ ખૂબ મોડી રાત સુધી પધાર્યા। ખુરશીઓ મેં કહ્યું એમ ખૂબ ખોટી પડી। નીચે કેટલાક ભાઈઓ ભારતીય બેઠક વ્યવસ્થામાં આસન લઈને બેઠા, છેક દરવાજા સુધી નહીં સુધી બધા ઉભા રહીને પ્રેમ આપ્યો। સૌનો આભાર માનું છું ને વિનંતી કરું છું, જે મક્કમતાથી આપણા ઉમેદવારો લડ્યા છે એને અહીં બોલાવીને આપણે સન્માનિત કરવાના છે અને પછી સ્નેહ ભોજન સાથે લેવાના છીએ। તો જ્યારે આપણે સન્માનિત કરીએ છીએ ત્યારે મારી વિનંતી છે કે આપ સૌ અહીં બેસજો, એમને પ્રોત્સાહિત કરજો કે આપણા પ્રતિનિધિ તરીકે લડ્યા છે અને મક્કમતાથી લડ્યા છે। નહીંતર ઓફરો બહુ આવતી હતી અને ધમકીઓ આવતી, પણ ધમકીઓ કે ઓફરોને વશ થયા વગર જે ઉમેદવારો લડ્યા છે એ સૌને ફરી વખત આપણા સૌના વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ લાંબુ બોલી ગયો, એમાં વાંક મારોય છે અને ખૂબ શાંતિથી તમે સાંભળતા હતા એટલે તમારોય છે। ખૂબ શુભકામનાઓ। આવો જ પારિવારિક પ્રેમ કોંગ્રેસના મિત્રો વચ્ચે બનેલો રહે। શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીને ખૂબ અભિનંદન। બંને ખૂબ જિલ્લા અને શહેર માટેની મહેનત લીધી છે। પ્રદેશ સમિતિના નેતૃત્વને, કેન્દ્રીય નેતૃત્વને પણ અભિનંદન કે આપણને સૌને હંમેશા એમનું પ્રોત્સાહન મળતું રહ્યું છે। મેં કહ્યું એમ અહીંયા કોઈ નેતા તરીકે નહીં, આપના પરિવારના સભ્ય તરીકે આવ્યો છું અને આપ સૌના આશીર્વાદ અને પ્રેમ કે પંચાયતથી ચાલુ કરેલી પોલિટિકલ મારી રાજકીય યાત્રા આજે પાર્લામેન્ટ સુધી પહોંચી તો એમાં આપ સૌના આશીર્વાદ। અબડાસાના કચ્છના એ કચ્છી માળુઓએ પણ પ્રેમ અને આશીર્વાદ આપ્યા કે 2014માં સંસદની સાથોસાથ ચૂંટણી હતી, 26 સંસદની બેઠક આપણે ન જીતી શક્યા, પણ એ કચ્છી માળુઓએ પ્રેમ આપ્યો કે એક વખત ધારાસભામાં ત્યાંથી પણ ચૂંટાઈને કામ કરવાનો મોકો મળ્યો। આપ સૌને ખૂબ શુભકામનાઓ। જે ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા એને કહીશ કે આપ મક્કમતાથી કામ કરતા રહેજો અને નકારાત્મકતામાં નહીં પડતા। હું આટલી બધી ચૂંટણી લડ્યો હતો, એમાં 2-5 જણાએ ઊંધું કર્યું હોય, પણ એને સસ્પેન્ડ કરો અને કાઢી મૂકો અને આ તે એમાં ક્યારેય ન પડ્યો તો આજે અહીંયા સુધી છું। નકારાત્મકતા નહીં, સકારાત્મકતાને જોઈએ કે મારી સાથે મજબૂતીથી કોણ ઉભો રહ્યો છે, એને આપણે બધું મહત્વ આપીને પ્રોત્સાહિત કરીએ। ખૂબ ખૂબ આપ સૌનો આભાર। મારા સાથે જરા ઊંઘ ઉડે એટલા માટે જય હિન્દ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી। ખૂબ ખૂબ આભાર।